ભવ્ય વિજેતા થઈ ત્યાં અમારા 22 મહાસૈનિકો શહીદ થયા હતા અને 28,500ની સામે અમારો વિજય થયો હતો. તો એ વિજય દિવસને અમે ઉજવવા માટે ગુજરાતથી ભીમા કોરેગાંવની યાત્રા લઈને અમે નીકળ્યા હતા. ત્યાં અમારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમારા લોકોને, અમારી બેન દીકરીઓને જાઈ જોણી ષડયંત્ર રચીને અમને મારવામાં આવ્યો છે. અમારી હજારો ગાડીઓ સળગાવી દેવામાં આવી છે. તો એના વિરોધ પ્રદર્શનની અંદર જ આજે અમે ગુજરાતની અંદર દરેક ખૂણેથી બહાર નીકળીને કાલે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. ગુજરાતની અંદર ખાસ પ્રદર્શન કરવાનું મુખ્ય કારણો છે? મુખ્ય કારણ એ જ છે કે કોઈ પણ જગ્યાએ હવે આ લોકો ષડયંત્ર રચીને અમારા સમાજને ટાર્ગેટ કરે છે અને અમને દલિત નામનો સિમ્બોલ અમને જ આપી દીધો છે. અમે કોઈ દલિત નથી. દલિત બાબા સાહેબ આંબેડકર એ સંવિધાનિક વિરોધી શબ્દ છે. દલિત છે, દલિત શોષિત પીડિત ઓબીસી એસસી એસટી દરેક વ્યક્તિ જે ગરીબ છે એ દલિત છે. અમે ખાલી અમને સંવિધાનિક વિરોધી શબ્દનો ઉપયોગ કરીને દલિતતા બનાવે છે. અમે અનુસૂચિત જાતિ છીએ તો સંવિધાનિક વિરોધી શબ્દનો પણ અમે વિરોધ કરીએ છીએ. દલિત શબ્દનો વિરોધ પણ છે, ગુજરાત બંધનું એલાન પણ છે, તો તમારા કાર્યક્રમો કેવા રહેશે આવતીકાલે? આવતીકાલના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે અમે દરેક વેપારી મંડળને કહી છે કે અમને સાથ સહકાર આપો. પોલીસ તંત્રને પણ કહી છે કે અમને સાથ સહકાર આપો. આવતીકાલે ગુજરાત બંધ શાંતિ રીતે અમે બંધ કરાવશું. જો સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે માંગ અમારી એક જ છે કે અમને આજે અલગ બતાવે છે કે હિન્દુ સંગઠન અને દલિતોનો ઝઘડો. તો અમે શું હિન્દુ નથી? અગર અમે હિન્દુ નથી તો અમને અલગ અમારું રાજ્ય આપી દો. આ અમારી માંગ છે.